નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। લોહગઢ ફોર્ટ મર્ડર કેસ, મંગેતરે જ રચ્યું મોતનું કાવતરું। જૂન 2026માં મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પર બનેલી એક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો। 25 વર્ષીય કેતન અગ્રવાલ અને તેની મંગેતર સિયા ગોયલના લગ્ન થોડા જ મહિનામાં થવાના હતા। સિયાના જન્મદિવસની ઉજવણી કરવા બંને લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા। પરિવારને લાગતું હતું કે આ દિવસ તેમની જિંદગીની સૌથી સુંદર યાદ બનશે, પરંતુ સાંજ પડતા જ સમાચાર આવ્યા કે કેતન કિલ્લાની ઊંચી ધાર પરથી નીચે પડી ગયો છે। શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળના પુરાવા, ફોન રેકોર્ડ, સીસીટીવી અને અન્ય માહિતીના આધારે દાવો કર્યો કે આ માત્ર અકસ્માત નહોતો। પોલીસે આરોપ મૂક્યો કે સિયા અને તેનો ઓળખીતો ચેતન ચૌધરી અગાઉથી સંપર્કમાં હતા અને બંનેએ મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું। આ આરોપના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી। જો કે નોંધનીય છે કે આ પોલીસના આરોપો છે અને કેસ હજુ કોર્ટમાં વિચારાધીન છે। અંતિમ સત્યનો નિર્ણય કોર્ટના ચુકાદા પછી જ થશે। કેતનના મૃત્યુ બાદ પોલીસે શરૂઆતમાં અકસ્માતની દિશામાં તપાસ શરૂ કરી હતી, પરંતુ પરિવારને આ ઘટનામાં શંકા હતી અને તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળની ફરી તપાસ કરી, ત્યાં હાજર લોકોના નિવેદનો લીધા અને બંનેના મોબાઈલ ફોનની માહિતી તથા અન્ય ઉપલબ્ધ પુરાવાઓની તપાસ શરૂ કરી। તપાસ આગળ વધતા પોલીસને કેટલીક એવી વિગતો મળી જેના આધારે તેમને શંકા થઈ કે ઘટના માત્ર અકસ્માત ન હોઈ શકે। પોલીસે આરોપ મૂક્યો કે સિયા અને ચેતન ચૌધરી એકબીજાના સંપર્કમાં હતા અને બંનેએ અગાઉથી યોજના બનાવી હતી। આ આરોપના આધારે બંનેની પૂછપરછ કરવામાં આવી અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી। આ કેસ બહાર આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ। જોકે મહત્વની વાત એ છે કે આ તમામ બાબતો પોલીસના આરોપો પર આધારિત છે। કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે અને અંતિમ સત્યનો નિર્ણય કોર્ટના ચુકાદા પછી થશે। આ કેસમાં પોલીસે કોર્ટ સમક્ષ પોતાના તપાસના તારણો રજૂ કર્યા અને જણાવ્યું કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાઓના આધારે બંને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ આરોપી પક્ષે પોલીસના આરોપોને પડકાર્યા અને કોર્ટમાં પોતાની બાજુ રજૂ કરી। કેસની સુનાવણી દરમિયાન આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ। સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવાઓ અને અફવાઓ પણ ફેલાઈ, પરંતુ તપાસ એજન્સીઓએ લોકોને માત્ર સત્તાવાર માહિતી જ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી। કેતનના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ સમય હતો। તેઓ સતત એક જ માંગ કરતા રહ્યા કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને કોર્ટ જે પણ સત્ય હોય તે દેશ સામે લાવે। હાલમાં આ કેસ કોર્ટમાં વિચારાધીન છે, તેથી આરોપીઓ દોષિત છે કે નહીં તેનો અંતિમ નિર્ણય માત્ર કોર્ટના ચુકાદા પછી જ થશે। આ ઘટનાએ માત્ર એક પરિવાર નહીં, પરંતુ હજારો લોકોને વિચારતા કરી દીધા। કેતનના અવસાનથી તેના માતા-પિતા અને સ્વજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। જે ઘરમાં થોડા મહિનાઓ પછી લગ્નની તૈયારીઓ થવાની હતી, ત્યાં શોક છવાઈ ગયો। આ કેસ સંબંધોમાં વિશ્વાસ, છેતરપિંડી અને કાયદાની પ્રક્રિયા વિશે પણ ઘણી ચર્ચા ઊભી કરી। સાથે જ આ ઘટનાએ એક મહત્વનો સંદેશ પણ આપ્યો કે કોઈપણ ગુનામાં ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ। પોલીસ પોતાની તપાસ કરે છે, પરંતુ અંતિમ સત્ય અને દોષિત કોણ છે તે નક્કી કરવાનો અધિકાર માત્ર કોર્ટનો છે। તેથી કેસ અંગેના તમામ દાવાઓને અંતિમ સત્ય માનવાને બદલે કોર્ટના ચુકાદાની રાહ જોવી જરૂરી છે। આજ સુધી આ કેસ લોકોમાં ચર્ચાનો વિષય છે અને ઘણા લોકો અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। લોહગઢ કિલ્લા પર બનેલી આ ઘટના માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ એક એવો કેસ છે જેણે અનેક સવાલો ઊભા કર્યા। એક તરફ કેતનના પરિવારને ન્યાયની આશા છે, તો બીજી તરફ આરોપી પક્ષને કોર્ટમાં પોતાનો બચાવ રજૂ કરવાનો કાનૂની અધિકાર છે। આ કેસમાંથી સૌથી મોટો પાઠ એ મળે છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી દરેક વાતને સાચી માની લેવી યોગ્ય નથી। તપાસ એજન્સીઓનો આરોપો, બચાવ પક્ષની દલીલો અને કોર્ટમાં રજૂ થતા પુરાવાઓના આધારે જ અંતિમ સત્ય બહાર આવે છે। તેથી કોઈ પણ વ્યક્તિને કોર્ટનો ચુકાદો આવે તે પહેલાં દોષિત કે નિર્દોષ જાહેર કરવી યોગ્ય નથી।
કેતનના પરિવાર માટે આ એક અપૂરણીય ક્ષતિ છે અને સમગ્ર દેશ હવે કોર્ટના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જાહેરમાં ઉપલબ્ધ સમાચાર અહેવાલો પર આધારિત છે. કેસ હાલમાં કોર્ટમાં વિચારાધીન છે. કોઈ પણ વ્યક્તિ દોષિત છે કે નહીં તેનો અંતિમ નિર્ણય માત્ર કોર્ટ દ્વારા જ કરવામાં આવશે. તો મિત્રો, આવી જ સત્ય ઘટનાઓ આધારિત સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.